જય માનધાતા, જય વેલનાથ. ક્રૂરતાની હદ વટાવનાર ડીસીપી જગદીશ બાંગરવા શું પોતે જજ છે, પોતે કોર્ટ છે કે જેને નિયમ કોઈ પણ પ્રકારનો લાગુ પડતો નથી? કોળી સમાજના પત્રકારને રાંઢવાથી બાંધી ઢોરમાર મારી ત્યારબાદ એના ગુદા માર્ગમાં પેટ્રોલ રેડવું શું યોગ્ય છે? એનો કોઈ ગુનો હોય તો એને કોર્ટ સજા આપે, પરંતુ આ ડીસીપી પોતાની જાતને જ્યારે પોતે જજ હોય, પોતે જ કોર્ટ હોય, સંવિધાનને જ્યારે ઘોળીને પી ગયા હોય એ રીતની ક્રૂરતા સાથે અમાન્ય વર્તન આ ડીસીપી જગદીશ બાંગરવાએ કર્યું છે. ખરેખર આ ડીસીપી જગદીશ બાંગરવાને ડિસમિસ થવા જોઈએ કે ના થવા જોઈએ? ખરેખર મિત્રો, બને એટલો વિડીયો શેર કરો, કારણ કે ક્રૂરતાની હદ આ ડીસીપી બાંગરવા સાહેબે વટાવી દીધી છે. એક લિમિટ હોય, કોઈ પણ વ્યક્તિને ટોર્ચર કરવાની એક હદ હોય, પરંતુ આ બાંગરવા સાહેબે એક પણ હદ બાકી નથી મૂકી. અને કેટલા હદ સુધી આ કોળી સમાજના પત્રકાર યુવાનને માર્યો અને રાંઢવાથી બાંધી ઢોરમાર માર્યો. પત્રકાર પોતે કહે છે કે મને પગ બહુ દુખે છે સાહેબ, હવે જવા દો. એમ છતાં આ ડીસીપી એના પગ ઉપર ઊભા રહી અને ગુદા માર્ગની અંદર 2 બોટલ જેટલું પેટ્રોલ રેડ્યું. જ્યારે એ બળતરાથી ના રહી શક્યો ને, ત્યારે 108ની અંદર એને ફોન કરી અને હોસ્પિટલ દાખલ થયો. આ ડીસીપી દ્વારા એમને મામલતદારની અંદર રજૂ કરી મામલતદાર થ્રુ જામીન આપવામાં આવ્યા. અને ત્યારબાદ આ પત્રકાર 108 મારફતે સિવિલ હોસ્પિટલ ગયા. અને જ્યારે આ પત્રકાર પોતે દવા લઈ રહ્યા હતા ત્યારે આ ડીસીપીના લોકો દ્વારા ટોર્ચર કરવામાં આવ્યા કે જો તું અહીંથી નીકળીશ નહીં ને તો ક્યાંક ને ક્યાંક ખોટા કેસમાં તને પણ અમે ફિટ કરી દઈશું, ક્યારેય પણ છૂટવા નહીં દઈએ. આ કેટલી ક્રૂરતા કહેવાય ડીસીપીની. એટલે ખરેખર મિત્રો, બને એટલો વિડીયો આગળ શેર કરો. આ ક્રૂરતાની હદ વટાવી ચૂક્યા છે. આ ડીસીપી ડિસમિસ થવા જોઈએ, સસ્પેન્ડને ડિસમિસ થવા જોઈએ. એટલો વિડીયો આગળ શેર કરો મિત્રો.